મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધ્યો છે, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને લઈને, જ્યાંથી વિશ્વના મોટાભાગના તેલનો પુરવઠો પસાર થાય છે. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને પરિસ્થિતિને વધુ ગરમાવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ઈરાન સહયોગ કરે કે ન કરે, તેલનો પુરવઠો ટૂંક સમયમાં ફરી શરૂ થશે. જો કે આ કેવી રીતે શક્ય બનશે તે અંગે સ્પષ્ટતા નથી, જેના કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા યથાવત છે. અહેવાલો મુજબ ઈરાન આ માર્ગ પરથી પસાર થતા તેલ ટેન્કરો પર ટ્રાન્ઝિટ ફી લાદવાની વિચારણા કરી રહ્યું છે, જેને પશ્ચિમી દેશોએ નકારી કાઢ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે વિશ્વ ટૂંક સમયમાં તેલ પુરવઠાનું ઝડપી પુનર્પ્રારંભ જોશે. તેમણે કહ્યું કે ઈરાન આમાં ભૂમિકા ભજવે છે કે નહીં તેનાથી તેમને ફરક નથી પડતો. અમેરિકા અને ઇઝરાયલ સાથેના તણાવ અને તાજેતરના હુમલાઓ બાદ સમગ્ર વિસ્તાર અસ્થિર બન્યો છે, જેના કારણે તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે તેલ પુરવઠાની સ્થિરતા ઈરાનના પગલાં પર નિર્ભર રહેશે, અને જો હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધશે તો સપ્લાય ફરી ખોરવાઈ શકે છે. ટ્રમ્પનું નિવેદન આત્મવિશ્વાસથી ભરેલું હોઈ શકે છે, પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ હજુ ચાલુ જ છે.